ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર ફ્રોડની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી કમિશન મેળવવા માટે બેંક એકાઉન્ટ ભાડે આપતા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટ અને તેમાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ દરમિયાન 2 બેંક એકાઉન્ટ શંકાસ્પદ જણાતા તેમના ધારકો વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા। પ્રથમ ગુનામાં એક આરોપીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની 4 ફરિયાદોની કુલ ₹3,36,750ની રકમ જમા થઈ હતી। વધુમાં આ ખાતામાં તારીખ 1 ડિસેમ્બર 2024થી 4 માર્ચ 2026 દરમિયાન કુલ ₹11,52,72,196 જમા થયા હતા, જેમાંથી ₹11,43,67,628 ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં સિદ્ધાંત સંજયભાઈ રાઠોડ, ઉંમર 23 વર્ષ, રહેવાનું આડોડિયાવાસ, તિલકનગર, ભાવનગરની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે બીજા ગુનામાં એક બેંક ખાતામાં સાયબર ફ્રોડની એક ફરિયાદની ₹6 લાખની રકમ જમા કરાવી ઉપાડી તેમજ સગેવગે કરવામાં આવી હતી। આ કેસમાં પોલીસે મહિપત દિનેશભાઈ બારૈયા, મહેશ દિનેશભાઈ ડાભી અને રાહુલ ગણેશભાઈ મકવાણા એમ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા બંને ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ તેમજ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા અન્ય બેંક એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે।